विद्यार्थी मित्रों, सामाजिक विज्ञान पाठ 4 भाग 2 में આપણે આગળના ભાગમાં જોઈ ગયા કે ભારતમાં ભાષા સાહિત્યનો વિકાસ કઈ રીતે થયો અને પ્રાદેશિક ભાષા સાહિત્યનો વિકાસ કઈ રીતે થયો, ઉપરાંત વૈદિક સાહિત્યનો વિકાસ થયો, જેના વિશે આપણે આગળના પ્રકરણમાં ભણી ગયા કે આપણા પ્રાચીન વેદો ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ અને બીજા અન્ય બ્રાહ્મણ ગ્રંથો એ બધા વિશે આપણે છેલ્લે અરણ્યકો ને એ બધા વિશે વાત કરી. અને એ પછી બીજા અન્ય ક્ષેત્રમાં, મોટાભાગે ધાર્મિક ક્ષેત્રમાં સાહિત્યનું સર્જન થયું છે, પણ ધાર્મિકની સાથોસાથ બીજા અન્ય ક્ષેત્રોમાં પણ પ્રાચીન સમયમાં સાહિત્યનું સર્જન થયું છે, જેના ઉત્તમ ઉદાહરણ તરીકે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર છે, જે વહીવટી વિજ્ઞાનની ઉત્તમ કૃતિ છે. રામાયણ મહાભારત વિશે પણ આપણે જોઈ ગયા. હવે પછી આપણે બૌદ્ધ સાહિત્ય અને ગુપ્ત યુગ દરમિયાન જે સાહિત્યનો વિકાસ થયો એના વિશેની વાત આ ટોપિકમાં કરવાના છે. પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં છે. પાલી ભાષા એ સંસ્કૃત પછી જે લોકો, સંસ્કૃત ભાષા મોટાભાગે કેવી હતી તો કે જે વિદ્વાનોની ભાષા હતી, બ્રાહ્મણો અને ક્ષત્રિયોની ભાષા હતી. સામાન્ય વર્ગ છે એ સંસ્કૃત ભાષા સમજી શકતો નહોતો, અને ભગવાન બુદ્ધે આ સામાન્ય વર્ગ સારી રીતે સમજી શકે એ માટે પોતાના ઉપદેશો પણ એમણે પ્રાકૃત ભાષામાં, સામાન્ય લોકોની બોલચાલની ભાષામાં એમણે ઉપદેશો આપ્યા હતા. અને બૌદ્ધ સાહિત્ય પણ પાલી ભાષા એક પ્રકારની પ્રાકૃત ભાષા છે, સ્થાનિક બોલાતી એવી ભાષા છે કે જે ભાષામાં સાહિત્ય સર્જન બૌદ્ધ યુગ દરમિયાન થયું હતું. આ ભાષામાં જે મહત્ત્વનો ગ્રંથ કહી શકાય ત્રિપિટક, મોટાભાગે 3 અલગ અલગ ગ્રંથોનો બનેલો સમૂહ છે, જેમાં સૂત પિટક, વિનય પિટક અને અભિધમ પિટક એમ 3 અલગ અલગ ગ્રંથોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બૌદ્ધ સાહિત્યમાં અન્ય ગ્રંથોનો પણ વિકાસ થયો, અન્ય ગ્રંથો પણ લખાયા. ગુપ્ત યુગને કલાઓનો સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. તો ગુપ્ત યુગ દરમિયાન ઘણા બધા ક્ષેત્રે કલાઓનો વિકાસ થયો, તો ફક્ત કાવ્ય અને નાટકોના ક્ષેત્રે નહીં, એનો સુવર્ણ યુગ છે ફક્ત એવું નથી, પણ ગુપ્ત યુગ દરમિયાન મંદિરો, બૌદ્ધ ધર્મના સ્તૂપો, ચૈત્યો, વિહારો, ગુફાઓ, આમ અનેક ક્ષેત્રમાં કાવ્ય અને નાટકોનો વિકાસ પણ એ સમયમાં થયો. એટલે આમ અનેક સમયમાં કલાઓનો વિકાસ થયો હતો, અને એટલા માટે કલાઓનો સુવર્ણ યુગ ગુપ્ત યુગ તરીકે ઓળખવામાં આવે છે. પણ અહીંયા સંસ્કૃત કાવ્ય અને નાટકોનો સુવર્ણ યુગ કહેવાયો છે એટલા માટે કે આ સમયમાં કેટલાક મહત્ત્વના લેખકો થઈ ગયા કે જેનું આજે પણ સંસ્કૃત ભાષામાં મહત્ત્વનું પ્રદાન રહ્યું છે, જેમાં કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભૃતુહરિ, બાણભટ્ટ, માધ ઇત્યાદિ એટલે કે વગેરેનો સમાવેશ એમાં થાય છે. આ તમામ ભારતના સુવિખ્યાત એવા સાહિત્યકારો છે જેમણે મહત્ત્વના ગ્રંથો લખાયા હતા, જેમાં કાલિદાસ તો વિશ્વ પ્રસિદ્ધ કવિ ગણાય છે, અને પોતાની ઉત્તમ કાવ્યકલા અને ઉત્કૃષ્ટ નાટ્યશૈલીને કારણે કાલિદાસ છે એ સમગ્ર વિશ્વમાં એમનું જે નાટક છે અભિજ્ઞાન શાંકુતલમ, એ જે ગ્રંથ આખો એમણે લખ્યો છે, નાટ્ય ગ્રંથ ગણાય છે, એ મહત્ત્વનો ગ્રંથ વિશ્વમાં પ્રખ્યાત બન્યો હતો. આ ઉપરાંત એમણે કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર અને અભિજ્ઞાન શાંકુતલમ જેની વાત કરી, આ બધા કાલિદાસના મહત્ત્વના ગ્રંથો છે. બાણભટ્ટે હર્ષચરિત, સમ્રાટ હર્ષવર્ધનના જીવનચરિત્ર ઉપર આધારિત એમણે ગ્રંથ લખ્યો હતો. આ ઉપરાંત બાણે કાદંબરીની પણ રચના કરી હતી. આ સમયમાં બીજા અન્ય પ્રસિદ્ધ ગ્રંથોમાં ભવભૂતિએ ઉત્તર રામચરિત ગ્રંથ લખ્યો હતો, ભારવીએ કિરાતુર્જિનિયમ, વિશાખાદત્તનું મુદ્રા રાક્ષસ, શુદ્રકનું મુચ્છ કટિકમ અને દંડીનું દશકુમાર ચરિત, આ બધાનો સમાવેશ મહત્ત્વના ગ્રંથોમાં થાય છે. આ ગ્રંથોનો મુખ્ય વિષય રાજકીય ઘટનાઓ, પ્રણય પ્રસંગો, રૂપકો
હાસ્ય પ્રસંગો અને તત્વજ્ઞાન છે. આ જે 5 અલગ અલગ જે બાબતો છે એના આધારે આ ગ્રંથો રચાયા છે. આ જીવનમાં આપણે ત્યાં બનતા આવા મહત્ત્વના જે પ્રસંગો છે, ઘટનાઓ છે કે જે સારી અને ખરાબ પણ હોય છે, પણ એવી જે મહત્ત્વની ઘટનાઓ છે એને ધ્યાનમાં રાખીને આ ગ્રંથો છે એને નાટ્ય શૈલીમાં લખ્યા હતા. અને નાટકો છે એ મહત્ત્વના પ્રસિદ્ધ નાટકો એ સમય દરમિયાન વિખ્યાત થયા, જેને આજે પણ આપણે સમગ્ર વિશ્વના લોકો છે એનાથી પ્રભાવિત છે. એટલે આમ ગુપ્ત યુગ દરમિયાન કલાઓનો સુવર્ણયુગ ગણાય છે. અહીંયા તમે જુઓ છો કે બૌદ્ધ ગ્રંથ વિશે વાત અહીંયા કરી છે, જેમાં ભગવાન બુદ્ધ અને એમના શિષ્યો વચ્ચેના જે સંવાદો છે એ અભિધમ પીટક અને વિનય પીટકમાં બૌદ્ધ સંઘના નિયમો છે. આમ 3 ભાગમાં બૌદ્ધ ગ્રંથ છે ત્રિપિટક છે એ વહેંચાયેલો છે. આ ઉપરાંત રાજા મિનેન્ડર એમણે બૌદ્ધ તત્વજ્ઞાની નાગસેન એ બંને વચ્ચે જે કંઈ સંવાદો થયા એ સંવાદોને લગતો બીજો અન્ય મહત્ત્વનો ગ્રંથ જેને મિલિંદ પન્હો તરીકે ઓળખવામાં આવે છે એ બૌદ્ધ સાહિત્યનો મહત્ત્વનો ગ્રંથ છે. આ ઉપરાંત અશ્વઘોષે પણ બુદ્ધ ચરિત નામનું સંસ્કૃત ભાષામાં ગ્રંથ લખ્યો હતો. તો આ બધા ભગવાન બુદ્ધ સમયના જે ગ્રંથો છે, મોટાભાગે એ સ્થાનિક પાલી ભાષામાં, પ્રાકૃત ભાષામાં આ ગ્રંથો છે એ લખાયેલા છે. અને સંસ્કૃત ભાષામાં પણ કેટલાક ગ્રંથો લખાયા છે. જે બુદ્ધ ચરિત છે એ સંસ્કૃત ભાષામાં રચાયેલું છે. તો આમ બૌદ્ધ સાહિત્યનો વિકાસ પ્રાચીન સમયમાં ખૂબ સારા એવા પ્રમાણમાં ભારતમાં થયો હતો. એ પછી ગુપ્ત યુગ વિશે પણ વાત કરી. અહીંયા બધા મહત્ત્વના લેખકો છે, એમના ગ્રંથો અને એના વિશેની વાત અહીંયા કરવામાં આવી છે. અહીંયા ચિત્રો સાથે મેઘદૂત છે, કુમાર સંભવ છે, આ બધા જે ગ્રંથો છે એ તમે જોઈ શકો છો. એમની મહત્ત્વની કૃતિઓ છે એ આપણે અહીંયા હાઇલાઇટ કરી છે, જે તમે સારી રીતે સમજી શકો, ભણી શકો, જોઈ શકો એ માટેની મહત્ત્વની એ બધી જે મહત્ત્વના જે બધા ગ્રંથો છે એના વિશેની સમજણ અહીંયા આપવામાં આવી છે. આગળ જોઈએ તો ગુજરાતી ભાષા સાહિત્ય. પ્રાચીન સમયમાં જૂની ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્યનો રચના થઈ હતી, પદ્ય સાહિત્ય રચાયું હતું. સમય જતાં ગુજરાતી ભાષામાં ખેડાણ થયું અને અનેક કૃતિઓ રચાઈ હતી, જેમાં નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, અખો, પ્રેમાનંદ, પ્રીતમ, ગંગાસતી જેવા મહત્ત્વના સાહિત્યકારો પેદા થયા. એમણે ઘણા બધા પદો, ગીતો, ગરબી, છપ્પા, આખ્યાનો, કાવ્યો આ બધાની રચના કરી. આ બધા એક રીતે કહીએ તો મહત્ત્વના સાહિત્યકારો તો હતા, પણ એક સંત કહી શકાય, એક ઋષિ પુરુષ કહી શકાય એવા પ્રકારના નરસિંહ મહેતા, દયારામ, અખો, પ્રેમાનંદ ને બધા મહત્ત્વની જે સ્ત્રી કે જે સમગ્ર સમાજને માર્ગદર્શન આપી શકે એવા પ્રકારની જે સ્ત્રીઓ છે, સ્ત્રી પાત્રો જે આમ તો મહત્ત્વના એમનું જીવન દર્શન છે, આજે એને કારણે મીરાબાઈ છે કે ગંગાસતી છે એને એક સાધ્વીના સ્વરૂપે આજે આપણે જોઈ શકીએ છીએ. અને એમણે જે ધર્મના સંદર્ભમાં મહત્ત્વના પદોને, ગીતોને, કાવ્યો જે લખ્યા છે એ આજે એને યાદ કરીએ છીએ. આ ઉપરાંત નર્મદ, નવલરામ, મહિપતરામ રૂપરામ, નીલકંઠ, ગોવર્ધનરામ ત્રિપાઠી, કિશોર મશરૂવાલા, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી આ બધા સાક્ષર વર્યો એટલે કે એ સાક્ષર લોકો કે જેમણે ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે. તો એમના સમય દરમિયાન ગુજરાતી સાહિત્યનો વિકાસ સારા એવા પ્રમાણમાં થયો. અહીંયા ગુજરાતી પદ્ય સાહિત્ય વિશેની હાઇલાઇટ સાથેની વાત ચિત્રમાં તમે જોઈ શકો છો કે નરસિંહ મહેતા અને મીરાબાઈના ચિત્રો છે કે જે આજે હિન્દુ ધર્મમાં એક ઋષિ પુરુષ કહી શકાય અને એક સાધ્વી સ્ત્રી
કે જે મહત્ત્વની, આમ તો સતી સાવિત્રીને એ કક્ષામાં કહી શકાય એવા પ્રકારે મીરાબાઈનું નામ છે એ જોવા મળે છે હિન્દુ ધર્મમાં. નરસિંહ મહેતા એ પણ આપણે ત્યાં અહીંયા જૂનાગઢના વતની હતા. તળાજામાં પણ એમણે સારો એવો સમય પસાર કર્યો અને એમણે જે મહત્ત્વના સાહિત્ય ગ્રંથો લખ્યા, ખાસ કરીને એ સમયગાળા દરમિયાન ભક્તિ આંદોલન જોવા મળતું હતું સમગ્ર ભારતમાં. એટલે ઘણા બધા સંત પુરુષોએ પોતાના ગીતો, પદો, આખ્યાનો, છપ્પાઓ દ્વારા બહુ મોટા પ્રમાણમાં સાહિત્ય સમગ્ર ભારતમાં, ગુજરાત નહીં પણ સમગ્ર ભારતમાં ભક્તિ આંદોલનના સમયગાળા દરમિયાન ધર્મને લઈને સાહિત્ય સર્જન થયું હતું. એટલે પ્રાચીન યુગથી ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્ય અને ગદ્ય સાહિત્યનો વિકાસ થયો હતો, જેના વિશે આપણે અગાઉ વાત કરી. આગળ જોઈએ. તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ આ ચારેય દ્રવિડ કુળની ભાષા કહેવાય. અને આ દ્રવિડ કુળની ભાષામાં એ સમય દરમિયાન સાહિત્યનો વિકાસ થયો હતો, જેમાં સૌથી પ્રાચીન ભાષા છે, જૂની ભાષા, જેને તમિલ ભાષા આપણે કહીએ છીએ, એનું સાહિત્ય સર્જન ઈસવીસનના પ્રારંભથી, એટલે કે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો. તમે જુઓ ભારતીય સંસ્કૃતિ કેટલી પ્રાચીન અને ભવ્ય સંસ્કૃતિ છે. તમે બધા જાણો છો કે ઈસવીસન છે એ ક્યારથી શરૂ થાય છે? તો કે ભગવાન ઈસુના જન્મના સમયથી આપણે ઈસવીસનની શરૂઆત, અંગ્રેજી જે આપણે મહિના અને અંગ્રેજી સાલ આપણે મોટાભાગે આપણા જીવનમાં જે વણાઈ ગઈ છે, અને એને કારણે આપણે વિક્રમ સંવત જે આપણને યાદ હોતી નથી, પણ ઈસવીસન પ્રમાણે કઈ સાલ છે એ યાદ હોય છે. એ આપણા સમાજની નબળાઈ કહેવાય, આપણા રાષ્ટ્રની નબળાઈ કહેવાય. આપણી સંસ્કૃતિને આપણે ભૂલી રહ્યા છીએ, આપણી સંસ્કૃતિને આપણે ઓળખી શકતા નથી, અથવા તો આપણે અંગ્રેજોનું આંધળું અનુકરણ કર્યું છે. અને એ અનુકરણને કારણે આપણે ઈસવીસન છે, મેકોલોની જે શિક્ષણ પદ્ધતિ, અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ, એને ધ્યાનમાં રાખીને આપણે જે ભણ્યા છીએ, એટલે આપણે ઈસવીસન પ્રમાણે જ વર્ષો ગણીએ છીએ. પણ તમે વિચાર કરો કે તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ આ જે દ્રવિડ કુળની ભાષા છે, એમાં તમિલ ભાષા છે એ સમય દરમિયાન રચાઈ હતી, ભગવાન ઈસુનો જન્મ થયો એ સમય. એટલે તમે સમજી શકો કે કેટલો પ્રાચીન આપણો સમૃદ્ધ વારસો છે, કે જેને આપણે ઓળખવો જોઈએ, જેની પ્રત્યે આપણે ગૌરવ લેવું જોઈએ, અને સમગ્ર વિશ્વમાં આપણે ખૂબ અદબથી વિશ્વ સમક્ષ આપણે કહી શકીએ એમ છીએ કે ભારત એ હજારો વર્ષ પુરાણી સંસ્કૃતિ ધરાવતો દેશ છે અને સમૃદ્ધ દેશ ભારતનો. પ્રાચીન સમયમાં આપણે જ્ઞાન વિજ્ઞાન ક્ષેત્રે જે વિકાસ થયું હતું, જેના વિશે આગળના પાઠમાં તમારે ભણવાનું થશે, વધારે ચર્ચા નથી કરી. પણ ભારતની પ્રચલિત પરંપરા અનુસાર એ સમયે 3 સંગમોનું આયોજન આ ભાષા સાહિત્યના વિકાસમાં થયું હતું, જેમાં અનેક સંતો, કવિઓએ પણ પોતાની રચનાઓ કરી. અને સંગમ સાહિત્યમાં અનેક વિષયો હતા, જેમ કે રાજનીતિ, યુદ્ધ, પ્રેમ પ્રસંગ, આ બધા વિષયોને લઈને સાહિત્ય ગ્રંથો, પ્રસિદ્ધ ગ્રંથો લખાયા હતા, જેમાં એથુકોઈ એટલે કે 8 કાવ્યોનું સંકલન, તોલકાપ્પિયમ વ્યાકરણ ગ્રંથ છે, પથ્થુપાતુ એ 10 ગીતોનો સમૂહ છે. આ પૈકી કવિ તિરુવલ્લુવરે વિખ્યાત ગ્રંથ કુરોલ નામનો ગ્રંથ રચ્યો હતો. આ કાવ્ય ગ્રંથમાં જીવનના અનેક પાસાઓનું વિવેચન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શિલ્પતિકારમ અને મણિમેખલાય એ પ્રારંભિક તમિલ સાહિત્યના વિખ્યાત ગ્રંથો હતા. એટલે તમે જુઓ તો તમિલ સાહિત્ય એ દ્રવિડ કુળની ભાષામાં સૌથી પ્રાચીન સાહિત્ય ગણાય છે, અને એમાં મહત્ત્વના ગ્રંથો રચાયા હતા. એટલે આમ પ્રાચીન સમયમાં તમિલ ભાષાનો વિકાસ, દ્રવિડ કુળની ભાષાનો વિકાસ પણ થયો હતો. અહીંયા ચિત્રલિપિ જેવું આપણને લાગે, પણ એ બધી પ્રાચીન દ્રવિડ કુળની ભાષાઓમાં જે સાહિત્ય અને એમની જે હસ્તપ્રતો છે
એ કેવા પ્રકારની જોવા મળે. તમે જુઓ અહીંયા તમને ચિત્ર જ લાગે પણ એણે ટાઇટલ આપ્યું હોય. તો આવા પ્રકારની ચિત્રલિપિ પહેલાં શરૂઆતમાં હતી, એ પછી ધીમે ધીમે એમાંથી સાહિત્ય સર્જન થયું. એટલે આમ તમે જોઈ શકો છો કે ભારતમાં પ્રાચીન સમયમાં જે સાહિત્ય રચાયું એ ખૂબ મહત્ત્વનું સાહિત્ય ગણાય છે. આજે એ બધા જે ગ્રંથો છે એ ગ્રંથોનો આપણે અભ્યાસ કરીએ તો આપણને ખ્યાલ આવે કે આપણો દેશ કેટલો મહાન છે, આપણી દેશની સંસ્કૃતિ કેટલી મહાન છે. એના વગર આપણને કંઈ ખબર પડતી નથી. આપણે એમાં રસ પણ ધરાવતા નથી. મોટાભાગે આપણે મોબાઈલ અને ટીવીમાંથી બહાર આવતા નથી. એટલે આપણે આપણી સંસ્કૃતિ ભૂલી અને પ્રાચીન સંસ્કૃતિ જે છે, જે સમૃદ્ધ સંસ્કૃતિ છે એ ભૂલી અને આપણે પશ્ચિમી સંસ્કૃતિ તરફ વધારે દોટ લગાવી છે, જે યોગ્ય નથી. પશ્ચિમી સંસ્કૃતિએ ભારતીય સંસ્કૃતિનું અનુકરણ કર્યું છે અને આપણે એની હવે ધીમે ધીમે એ લોકો આપણું અનુકરણ કરતા જાય છે અને આપણે એનું અનુકરણ કરીએ છીએ. જેમાંથી એ છૂટવા માગે છે એને આપણે ગળે લગાવવા માગીએ છીએ, જે યોગ્ય જરા યોગ્ય નથી. વધારે ચર્ચાઓ નથી કરવી. મધ્યકાલીન સાહિત્ય વિશે જોઈએ તો ઉત્તર ભારતમાં મધ્યયુગ દરમિયાન, મધ્યયુગ એટલે કે આપણે ત્યાં 11મી કે 12મી સદીથી નો જે સમયગાળો છે એ મધ્યયુગનો સમયગાળો ત્યારથી શરૂ ગણાય છે, ત્યારથી આપણે ગણીએ છીએ. તો આ સમયગાળા દરમિયાન ભારતમાં મધ્યયુગની શરૂઆતમાં સંસ્કૃત સાહિત્યની ભાષા બની હતી. એ સમય દરમિયાન પણ સંસ્કૃત ભાષામાં સાહિત્ય રચાયું હતું. આ યુગમાં કાશ્મીરમાં 2 મહાન ગ્રંથો લખાયા હતા, જેમાં પહેલો સોમદેવનો કથાસરિત સાગર અને બીજો કલ્હણનો રાજત રંગીણી. જેમાં રાજત રંગીણી છે એ કાશ્મીરના ઇતિહાસને આલેખતો અત્યંત મહત્ત્વપૂર્ણ ગ્રંથ ગણાય છે. એટલે આમ સાચા અર્થમાં જોઈએ તો ભારતનો એ સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે. તમે નોંધ અહીંયા લેજો કે ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે. અને આ સમયમાં બીજી મહત્ત્વની ઘણી બધી કૃતિઓ રચાઈ હતી, જેમાં જયદેવનું ગીત ગોવિંદ, જેની ગણના સંસ્કૃતમાં સુંદરમાં સુંદર કાવ્ય ગ્રંથોમાં થાય છે. આ સમયે અપભ્રંશ ભાષા એટલે શું? અપભ્રંશ કોને કહેવાય? તો કે જે મૂળ જે ભાષા છે એનું સ્વરૂપ બદલાઈ જાય એને અભ્રંશ થયેલી ભાષા કહીએ છીએ. એનું મૂળ સ્વરૂપ, મુખ્ય જે સ્વરૂપ હોય નહીં એમાં બદલાવ આવે, ફેરફાર થાય. એટલે આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતી ભાષામાં જેનું મૂળ સ્વરૂપ છે એ મૂળ સ્વરૂપ જોવા મળતું નથી. આજે પણ સંસ્કૃત ભાષા છે એનું મૂળ સ્વરૂપ જોવા મળતું નથી અને અભ્રંશ થયેલું સંસ્કૃત આજે જોવા મળે છે. અને એને કારણે તમે જુઓ આજે ભારતની જે ભાષાઓનો વિકાસ થયો છે, અલગ અલગ જે બંધારણ માન્ય ભાષાઓ છે, એ ભાષાઓનો વિકાસ એ અભ્રંશ થયેલા સંસ્કૃતમાંથી જ બનેલી છે. આમ અનેક ભાષાઓ અને અનેક પ્રકારના સાહિત્યનું સર્જન ભારતમાં થયેલું જોવા મળે છે અને અભ્રંશ થયેલી ભારતીય ભાષાઓમાંથી જ આધુનિક ભારતીય ભાષાઓનો વિકાસ થયો હતો. જેમાં કવિ ચંદ બરદાએ રચિત પૃથ્વીરાજ રાસો એ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ હતો. તમે જુઓ, પૃથ્વીરાજ રાસો એ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ. આ ગ્રંથમાં પૃથ્વીરાજ ચૌહાણના વીરતાપૂર્ણ કાર્યોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ ગ્રંથની રચનાથી હિન્દી સાહિત્ય જગતમાં વીરગાથા યુગનો પ્રારંભ થયો અને આ સમયે દક્ષિણ ભારતમાં પણ સંસ્કૃત સાહિત્યનું બહુ મોટા પ્રમાણમાં સર્જન થયું હતું, રચના થઈ હતી, જેમાં શંકરાચાર્યનું ભાષ્ય એ મુખ્ય છે. આ સમયમાં દ્રવિડ કુળની ભાષાઓનો પણ વિશેષ વિકાસ થયો હતો. થોડા સમય સુધી કન્નડ સાહિત્ય ઉપર જૈન ધર્મની અસર પડતા કવિ પંપાએ આદિપુરાણ અને 16મા જૈન તીર્થંકરના જીવન ઉપર આલેખતું શાંતિપુરાણ કવિ પન્નાએ તૈયાર કર્યું હતું. એટલે કવિ પંપાએ આદિપુરાણ, કવિ પોન્નાએ શાંતિપુરાણની રચના કરી હતી, જ્યારે કવિ રત્નાએ અજીતનાથ પુરાણ નામના ગ્રંથની કૃતિની રચના કરી હતી. એટલે આ યુગના મહાન કવિઓ એ સમયે પંપા, પોન્ના અને રન્ના હતા. આ ત્રણેય
કન્નડ સાહિત્યને ખૂબ સારો કન્નડ સાહિત્યનું માં એમનું પ્રદાન છે અને એટલા માટે આ ત્રણેય જે સાહિત્યકારો છે એમને કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે. ત્રિપુટી એટલે કે ત્રણ લોકોનાનું જે ગ્રુપ છે, પંપા, પોના અને રન્ના, એને કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે. કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણની રચના કરી હતી. આ ઉપરાંત તમિલ ભાષામાં અન્ય પ્રસિદ્ધ ગ્રંથો અને સાહિત્યનું સર્જન થયું હતું. અહીંયા ચિત્ર સ્વરૂપે તમે જોઈ શકો છો જે સાહિત્યનો વિકાસ, ખાસ કરીને શંકરાચાર્યએ ભાષ્ય એ જૂનો ગ્રંથ ગણાય છે. દક્ષિણ ભારતમાં સંસ્કૃત સાહિત્યનો એ મહત્ત્વનો ગ્રંથ ગણાય છે, જેમાં અહીંયા કવિ પંપા, પોના અને રન્ના કન્નડ સાહિત્યના મહત્ત્વના ત્રણેય સાહિત્યકારો છે. એટલે એને કન્નડ સાહિત્યની મૂર્તિ અથવા તો ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ, ભારતીય ભાષાનો વિકાસ. અનેક સાહિત્ય કૃતિઓની રચના ભારતીય ભાષાઓમાં થઈ હતી. ખાસ કરીને દિલ્હીના સલ્તનત કાળ દરમિયાન આ રચનાઓ, સાહિત્ય કૃતિઓ છે એ વેગીલી બની, એટલે કે ઝડપથી એમનો વિકાસ થયો હતો. હિન્દી ભાષાના બે સ્વરૂપો, વ્રજ અને ખડી બોલી, એમાં પણ સાહિત્ય રચનાઓમાં વિનિયોગ થવા લાગ્યો. એટલે કે વિનિયોગ એટલે કે એનો ઉપયોગ એમાં સાહિત્ય રચનામાં વ્રજ અને ખડી બોલીમાં એનો ઉપયોગ થવા લાગ્યો, એટલે કે એનો વિનિયોગ થવા લાગ્યો. વ્રજ અને ખડી બોલીમાં હિન્દી ભાષામાં સાહિત્ય સર્જન થયું હતું. આમ બંને ભાષાઓમાં અનેક ભક્તિ ગીતો રચાયા. હિન્દી અને ગુજરાતી ભાષા સાથે મળતી આવતી બીજી એક રાજસ્થાનની ભાષા, તો આ રાજસ્થાની ભાષામાં પણ વીરગાથાઓ લખાઈ હતી, જેમાં આલ્હા, ઉદલ અને બિસલદેવ રાસો આ સમયની વિખ્યાત વીરગાથાઓ હતી. એટલે કે જે વીર પુરુષો, વીર રાજાઓ છે એના જીવન કવનને દર્શાવતા જે ગ્રંથો છે, જેને વીરગાથાઓ આપણે કહીએ છીએ. આ ઉપરાંત અનેક આધુનિક ભારતીય ભાષાઓનો વિકાસ શરૂ થઈ ગયો હતો. એમાં સાહિત્ય રચાવાની શરૂઆત થઈ ગઈ હતી, જેમાં મુલ્લા દાઉદનો ચંદ્રાયન ગ્રંથ એ અવધી ભાષાનો સૌથી જૂનો અને પ્રાચીન ગ્રંથ મનાય છે. જોકે પ્રાચીન ગ્રંથો ઉપરના ભાષ્યો હજુ પણ આ સમયે સંસ્કૃત ભાષામાં રચાયા હતા. એટલે સંસ્કૃત ભાષા એ હજુ પણ એમનો પ્રભાવ જોવા મળતો હતો. એટલે આમ આ બધા જે ગ્રંથો છે એ આધુનિક ભારતીય ભાષાઓમાં પણ એમની એક પછી એક પેઢી દર પેઢી આમ કહીએ ને આપણે, તો એની અસર આ બધા ગ્રંથોમાં જોવા મળે છે. અને જે કંઈ ભાષાઓમાં પરિવર્તન કે ફેરફાર થાય છે એ સમયગાળા ઉપર આધીન હોય છે. જેમ જેમ સમયગાળો થતો જાય એમાં ભાષામાં, બોલીઓમાં ફેરફાર થતા જાય છે. તમે બધા જાણો છો કે 3 પેઢીમાં તમારા ઘરમાં જ તે બોલાતા શબ્દો છે, એ શબ્દોમાં 3 પેઢીઓમાં દરેકના શબ્દોમાં, દરેકની બોલીઓમાં તમને થોડો ઘણો તફાવત જોવા મળશે. તમારા મમ્મી પપ્પા જે બોલતા હોય એ અને તમારા દાદા દાદી કે નાના નાની જે બોલતા હોય, તો એના શબ્દોમાં, એના ટોનમાં, એમની ભાષામાં સમય પ્રમાણે બદલાવ આવે એ સાહજિક બાબત છે. પરિવર્તન છે એ સમાજનો નિયમ છે. અને એની સાથોસાથ ભાષામાં પણ પરિવર્તન થાય, સાહિત્ય કૃતિઓમાં, સાહિત્યની રચનાઓમાં પણ પરિવર્તન થાય. એમ આજે સાહિત્યનો એક સમુદ્ર રચાયો છે. આજે પ્રાચીન સમયથી આજ સુધીમાં બહુ મોટા પ્રમાણમાં સાહિત્ય સર્જન થયું છે. એ આપણા પ્રાચીન ભારતીય સાહિત્યકારો છે એને આભારી છે. અહીંયા મધ્યયુગનું ફારસી સાહિત્યનું વર્ણન કરવામાં આવ્યું છે. અહીંયા ફારસી ભાષામાં વિશેનો જે ટૉપિક છે એ હવે પછી આપણે જોવાના છીએ, પણ અહીંયા એની થોડી ઘણી વાત કરી છે કે
દિલ્હી સલ્તનત સમયગાળા દરમિયાન દિલ્હીના સુલતાનોની રાજભાષા એ ફારસી ભાષા હતી. ફારસી સાહિત્યની અસરને લીધે અનેક ફારસી શબ્દોનો ઉપયોગ ભારતીય ભાષામાં થયો છે. મધ્યયુગમાં અનેક ઇતિહાસકારો થઈ ગયા, જેમાં જિયાઉદ્દીન બર્ની ખલજી અને તગલક વંશના રાજ્યને નું વિવરણ કરતો ગ્રંથ તારીખે ફિરોજશાહી એ રાજકીય સિદ્ધાંતો ઉપર આધારિત ફતવા એ જાહેરદારી એમ બે મહત્ત્વના ગ્રંથો તગલક વંશનો તારીખે ફિરોજશાહી અને રાજકીય સિદ્ધાંતો ઉપર આધારિત ફતવા એ જાહેરદારી જેવા ગ્રંથો ફારસી ભાષામાં રચાયા હતા. એ સમયના સૌથી મહાન સાહિત્યકાર, ઇતિહાસકાર અને રહસ્યવાદી સંત અને સંગીતકાર તરીકે ઓળખાય છે એવા અમીર ખુશરો, જેમણે આસિકા નૂ સિપિહર કિરાતુલ સદાયન નામની કૃતિઓ રચી હતી. ઉપરાંત અનેક કાવ્ય ગ્રંથો રચાયા હતા. દિલ્હી આજુબાજુ જે બોલાતી ભાષાઓ છે, જેને હિન્દવી ભાષા તરીકે ઓળખવામાં આવે છે, અમીર ખુશરો એમને પોતાની માતૃભાષા માનતો હતો અને એ ભાષામાં એમણે ઘણા બધા કાવ્ય ગ્રંથો રચાયા હતા. હિન્દી અને ફારસીને મિશ્ર કરી અને ભેગી કરી અને મિશ્રણવાળી દ્વિભાષી ચોપાઈઓ અને દોહાઓ એમણે રચ્યા હતા. અહીંયા તારીખે ફિરોજશાહીનું ચિત્ર આપવામાં આવ્યું છે એ ગ્રંથનું. આપણે વધારે આ ગ્રંથ વિશે અને ખાસ કરીને ફારસી ભાષાના વિકાસ વિશે, અમીર ખુશરો વિશે વિસ્તૃત રીતે હવે પછીના ટૉપિકમાં ભણવાના છીએ. આ તો સામાન્ય એની સમજણ તમને અહીંયા આપી. વધારે હવે પછીના ભાગમાં આપણે ફારસી ભાષા વિશે, મુઘલ સાહિત્ય વિશે, પ્રાચીન ભારતીય ભાષા સાહિત્ય વિશે આગળ ભણવાના છીએ, ઉર્દૂ ભાષા સાહિત્ય વિશે અને પ્રાદેશિક ભાષા સાહિત્ય વિશે. ત્યારે આપણે એની વિસ્તૃત ચર્ચા કરીશું. આભાર વિદ્યાર્થી મિત્રો. આપણે સમય મળે એટલે સતત ભણતા રહીશું.